વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ 75 લાખની માંગણીવાળું નિવેદન લઈને ભાજપાના જ ધારાસભ્ય દર્શના દેશમુખે એકાએક વચ્ચે કૂદી પડ્યા હતા અને તેમણે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સામે બદનક્ષીનો દાવો કરવાની વાત કરતા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ પત્રકાર પરિષદ યોજીને ધારાસભ્ય ખોટા લોકોને બચાવી રહ્યા હોવાનું પ્રયાસ કરી રહ્યા હોવાનું નિવેદન કરી નાખ્યું હતું। ભરૂચમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચેનો વિવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે। આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ડોક્ટર દર્શના દેશમુખના આક્ષેપોને નકાર્યા। તેમણે જણાવ્યું કે ડોક્ટર દર્શનાબેન દેશમુખે ખોટા આક્ષેપો કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે। સાંસદે સ્પષ્ટતા કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં નર્મદા જિલ્લામાં થયેલા 2 મોટા કાર્યક્રમના ખર્ચ બાબતે નર્મદા જિલ્લાના એક ઉચ્ચ અધિકારી સામે આપ નેતાએ 75 લાખ રૂપિયાની તોડ કર્યાના મામલે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં આપના નેતાઓ ખુલ્લા પડે તે માટે અવાજ ઉઠાવ્યો, પરંતુ તેનું ડોક્ટર દર્શના દેશમુખે ખોટું અર્થઘટન કર્યું છે। આ તરફ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મારા પર ખોટા આક્ષેપ કરી ડોક્ટર દર્શના દેશમુખ કોઈને બચાવવાના પ્રયત્નો કરતા હોય તેવું લાગી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે જાહેરમાં સ્વીકાર્યું કે ચેતર વસાવા તેમના ભાણેજ છે, પરંતુ બંનેની વિચારધારા અલગ હોવાનું જણાવ્યું। ઉલ્લેખનીય છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા, જેમાં ડોક્ટર દર્શના દેશમુખે સાંસદના વિવાદાસ્પદ નિવેદનનું ખંડન કરી તેમની સામે માનહાનિનો દાવો કોર્ટમાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ભાજપના બંને નેતાના સામસામે નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે। ભરૂચ જિલ્લાની તમામ કોર્ટમાં આજે વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં 15,000 જેટલા કેસો સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક સમી આયોજિત લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તામંડળ તથા કાનૂની સેવા સમિતિએ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં નાગરિકો લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા, જમીન સંપાદન, મોટર અકસ્માતના વળતર કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, વીજળી સંબંધિત કેસો સહિત માત્ર દંડપાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો મળી કુલ 15,000થી વધુ કેસ સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા। નામદાર નાલસા દ્વારા આદેશિત અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આજરોજ તારીખ 13/12/2025ની એટલે કે સને 2025ની આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં સર્વેનું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ભરૂચ સ્વાગત કરે છે। લોક અદાલત એટલે લોકો માટેની અદાલત, જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે। લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાના સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માતના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, ફેમિલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, મની સ્યુટ, વહેંચણના દાવા, મજૂર અદાલતના દાવા વગેરે કેસો આજરોજની લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલા છે। ભરૂચ જિલ્લામાં યોજાયેલ આજરોજની લોક અદાલતમાં 10,000થી વધુ કેસો નિકાલ માટે મૂકવામાં આવેલા છે, કે જે પેન્ડિંગ કેસો છે। આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ એટલે કે બેંક, DGVCL અને બેન્કિંગ સંસ્થાઓ કુલે મળીને કુલ 19 સંસ્થાના પ્રી લિટિગેશનના 5,468 કેસો મૂકવામાં આવેલા છે। અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આનંદ રેસ્ટોરન્ટ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા 29 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અંકલેશ્વરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો। અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ વાસ્તુવિલાસ સોસાયટીમાં રહેતા 29 વર્ષીય જેનિશ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા। ગત રાત્રિના તેઓ તેમની બાઇક લઈને નોકરી પર જઈ રહ્યા હતા। તે દરમિયાન અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ આનંદ રેસ્ટોરન્ટ નજીક પૂરી ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી। અકસ્માતમાં જેનિશ પટેલ માર્ગ ઉપર પટકાતા તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું। આ અંગેની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। અકસ્માતના પગલે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જીઆઈડીસી પોલીસે બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વરમાં 18 વર્ષ પૂર્ણ કરનાર નવા યુવા મતદારો પોતાના વિસ્તારમાં બીએલઓ પાસે જઈને મતદાર યાદીના નામ ઉમેરવાનું ફોર્મ ભરી શકશે।
અંકલેશ્વર શહેરમાં મતદાર યાદીમાં નવા નામ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે. મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અરજદારે પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, લાઇટ બિલ અથવા રેશન કાર્ડ તેમજ ઘરના એક સભ્યનું ચૂંટણી કાર્ડ સાથે ફોર્મ નંબર 6 સબમિટ કરવું ફરજિયાત રહેશે. આ સમગ્ર પ્રક્રિયા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોને પોતાના વિસ્તારના BLO પાસે ફોર્મ સબમિટ કરવા અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે શહેરના તમામ પાત્ર યુવાનો અને યુવતીઓને આ તકનો લાભ લઈ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા અપીલ કરી છે. અંકલેશ્વર શહેર હદ વિસ્તારની અંદર જે નવા મતદારો છે જેમનું ઉંમર 1/10/2015 થી 31/12/2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ થયા હોય તો એવા નવા મતદારોએ પોતાના જે બૂથ છે એ બૂથની અંદર જે SRIની કામગીરી દરમિયાન જે BLO છે એમની પાસેથી ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે. ફોર્મની સાથે એક ફોટો, એક લિવિંગ સર્ટી, આધાર કાર્ડ, લાઇટ બિલ અને ઘરના કોઈપણ એક વ્યક્તિનો ઇલેક્શન કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. આ પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે. તો અંકલેશ્વરના તમામ નવા 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતપોતાના બૂથ ઉપર જે BLO છે એમની પાસેથી આ ફોર્મ લઈ તાત્કાલિક ભરી ડોક્યુમેન્ટ એમને જમા કરાવશો. ઝઘડિયાની ઉમરલા ખાતે 18 વર્ષ પહેલા ધાડના ગુનામાં નાસ્તા ફરતો અને અનેક ગુનાઓમાં અંજામ આપનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો રીડો ગુનેગાર પાદરાથી ઝડપાયો હતો. ઉમલ્લા બજારમાં સન 2007માં હથિયારની અણીએ થયેલ ધાડના ગંભીર ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસ્તો ફરતો આંતરરાજ્ય ગેંગનો રીઢો આરોપી અંતે પોલીસના જાળમાં ફસાયો છે. ભરૂચ પેરોલ સ્ક્વોડે વડોદરા જિલ્લાના પાદરા ખાતેથી આરોપીને ઝડપી લઈ મોટી સફળતા મેળવી છે. ભરૂચ પેરોલ જમ્પ આરોપીઓ અને લાંબા સમયથી ફરાર ગુનેગારોને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને PSI RS ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ સ્ક્વોડની ટીમે અસરકારક કામગીરી કરી હતી. બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં નોંધાયેલા કલમ 395, 397 તથા આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) મુજબ પકડવાનો બાકી આરોપી ખુન્ના બાબુ બિલવાલ છેલ્લા 18 વર્ષથી નાસ્તો ફરતો હતો અને હાલ વડોદરા જિલ્લાના પાદરા બસ સ્ટેશન વિસ્તારમાં હાજર છે. મળેલ બાતમી, હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમે તારીખ 12મી ડિસેમ્બરના રોજ પાદરા બસ સ્ટેશન ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો. ઝડપાયેલો આરોપી ખુન્ના બાબુ બિલવાલ ઘાટિયા તળાવ, નાનું ફળિયું, જાંબુઆ, મધ્યપ્રદેશ અને હાલ દભાસા ગામની શેમ પાદરા વડોદરાના આગળની કાર્યવાહી માટે ઉમલ્લા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ગંભીર છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન, પંચમહાલ રેલવે પોલીસ, પુણે, તલેગાંવ, ડભાડે પોલીસ સ્ટેશન સહિત મધ્યપ્રદેશના રતલામ અને મનાસા તેમજ નવસારી જિલ્લામાં લૂંટ અને ગંભીર હિંસક ગુનાઓમાં તે સંડોવાયેલું હોવાનું બહાર આવ્યું છે. દાહોદ નજીક અનસ રેલવે સ્ટેશન પાસે લૂંટના ગુનામાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring
PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer. WordPress developer. From all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ જિલ્લાના આમોદથી વડોદરા કરજણને જોડતા માર્ગનું 280 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે, જેને લઈને ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગને 4 માર્ગીય કરવા માટે ₹280 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આમોદથી કરજણને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો, જેના પગલે અનેક વાહન ચાલકો તેમજ ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ ઉપરાંત રોડ સાંકડો હોવાના કારણે અકસ્માતમાં બનાવમાં પણ વધારો થયો હતો, જેના પગલે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹280 કરોડના ખર્ચે આ માર્ગનું વિસ્તરણ કરવામાં આવશે, જેનાથી વાગરા, જંબુસર, દહેજ ઔદ્યોગિક વિસ્તાર, વડોદરા, જંબુસર બલ્બ ડ્રગ પાર્કમાં આવતા વાહનો સહિતના વાહન ચાલકોને સરળતા રહેશે. સાથે જ આ રસ્તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને પણ જોડતો માર્ગ હોવાથી વાહન વ્યવહાર વધુ ઝડપી થશે. રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. ગત રોજ એટલે કે 2-3 દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા જંબુસર આમોદ વિધાનસભામાં તેમજ વડોદરાની વિધાનસભામાં આવતો કરજણથી આમોદનો રોડ 4 લેનનો મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે હું ગુજરાત સરકારનો એમાંય ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો તેમજ સ્ટેટ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કારણ કે 280 કરોડ જેટલી મોટી રકમ મંજૂર કરીને અમારી આ આમોદ અને જંબુસર વિધાનસભાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મોટું જે અનિવાર્ય કરવું પડે એવું જે કામ હતું એ કામ જ્યારે મંજૂર કર્યું છે, ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ રોડથી જંબુસર, આમોદ, વાગરા તેમજ વડોદરા અને ભરૂચ આ તમામ જનતાને અને ઇન્ડસ્ટ્રીઝને તેમજ આવનારા બલ્ક ડ્રગ પાર્કને પણ ખૂબ જ આ રોડ કામ માટે આવવાનો છે અને આ વિસ્તાર ખૂબ વિકાસ થવાનો છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પૌરાણિક રામકુંડ ખાતે 15 લાખના ખર્ચે નિર્માણ પામનારી પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ પૌરાણિક રામકુંડમાં નગર સેવા સદન દ્વારા ₹15 લાખના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરાશે. ત્યારે પાણીની ટાંકીની કામગીરીનું નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામકુંડ ખાતે હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે. આ સાથે જ ગૌશાળા પણ કાર્યરત છે. ત્યારે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નગર સેવા સદન દ્વારા પાણીની ટાંકીનું નિર્માણ કરાશે, જેનાથી પરિક્રમાવાસીઓ ઉપરાંત ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 15 લાખના ખર્ચે રામકુંડ ખાતે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આની ક્ષમતા 12 ફૂટની હાઈટ છે અને 50,000 લીટરની ક્ષમતા છે. આ ખાતમુહૂર્તમાં અહીંયાના સાધુશ્રી ગંગાદાસ બાપુ હાજર રહ્યા હતા અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા. જય સિયારામ. જલ હી જીવન હૈ. અંકલેશ્વર અને આપણા ભરૂચ જિલ્લાનું ઐતિહાસિક ધરાવતું રામકુંડ તીર્થ ઉપર અંકલેશ્વર નગરપાલિકા તરફથી રામકુંડ ઉપર સંત સેવા, પરિક્રમાવાસી સેવા, ગૌ સેવા એમને માટે અદ્યતન પાણીની ટાંકીનું આજ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. પ્રમુખ સાહેબના હાથથી હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આપે અમારી જે સેવામાં તમે જે યજ્ઞ ચાલે છે, જે સેવા યજ્ઞ, એમાં તમે જે આહુતિ આપી છે સેવાની, ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને જલી જીવન હે એટલા માટે હજારો પરિક્રમાવાસી, હજારો સંતો, ગાય માતાની સેવા થાય અને પાણી મળે અને એની પ્યાસ બુજાય એવું ભગીરથ કાર્ય આપણી નગરપાલિકાએ અમારા રામકુંડ ઉપર જે કરી આપવાના છે ટાંકો, હું ખૂબ ખૂબ
સાધુવાદ આપું છું. અંકલેશ્વરમાં પીરામા રોડ ઉપરથી પોલીસે ચોરીની બાઇક લઈને જતા યુવાનને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વર જીબી ઓફિસ પાછળ આવેલ શ્રીરામ સોસાયટીમાં રહેતા દીપેશ કુમાર કાંતિલાલ મોદી ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ પોતાની બાઇક નંબર GJ16CC 2502 લઈને અંકલેશ્વરના 3 રસ્તા સ્થિત સારક માર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવા ગયા હતા. જે દરમિયાન તેઓએ પાર્ક કરેલ 30,000 ઉપરાંતની કિંમતની બાઇકની ઉઠાંતરી થઈ જતા તેમણે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વાહન ચોરી અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે સમયે વાહન ચોરી અંગેની તપાસમાં આ ચોરીના વાહન સાથે અંકલેશ્વર JDCમાં આવેલ વર્ણી રેસિડેન્સીમાં રહેતા નીતિન કીર્તિભાઈ પટેલ નાઓ મળી આવતા તેમને ઝડપી પાડ્યા હતા. આરોપી અગાઉ પણ બાઇક ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તદુપરાંત તેણે આ બાઇક ચોરી કરી હતી કે કોઈક પાસેથી ખરીદી હતી કે કેમ તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી પાસેથી એક બાઇક પણ કબજે કરી છે. અંધાળા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે નવા ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંડાળાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે નવા ઓરડાના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આશરે ₹50 લાખના ખર્ચે આ ઓરડાઓનું નિર્માણ કરવામાં આવશે. આ કામ માટે ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટ તેમજ શાળા ટ્રસ્ટના સ્વભંડોળનો ઉપયોગ કરાશે. ખાતમુહૂર્ત સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ નવા ઓરડાઓના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ મળશે અને શૈક્ષણિક માળખું મજબૂત બનશે. અંકલેશ્વર તાલુકાના નવગામા ખાતે પરિક્રમાવાસી માટે નિર્માણ થનારા હોલનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નવગામા ગામે આવેલ રોકડી હનુમાન મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓના નિવાસ માટે હોલનું નિર્માણ કરાશે. જિલ્લા પંચાયત દ્વારા ₹37 લાખની ગ્રાન્ટ ફાળવી આ હોલનું નિર્માણ કરવામાં આવશે. હોલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, સિંચાઈ સમિતિ ચેરમેન કિરીટ માસ્ટર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓને રહેવા, આરામ તથા સુરક્ષિત નિવાસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ સ્થળોએ હોલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં હાસોટ તાલુકાના હનુમાન ટેકરી ખાતે પણ 33 લાખના ખર્ચે નર્મદા પરિક્રમાવાસીઓ માટે હોલના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રકારના નિર્માણથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સેંકડો નર્મદા પરિક્રમાવાસીઓને લાભ મળશે. મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ નર્મદા પરિક્રમા માટેની સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે પરિક્રમાવાસીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આજ રોજ નવગામા ખાતે રોકડિયા હનુમાનજી મંદિરે નર્મદા પરિક્રમાવાસી માટે નિવાસસ્થાન માટે એક અત્યાધુનિક હોલનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ અને આજુ સંગઠન પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને અન્ય મહાનુભાવો અને જિલ્લા પંચાયતના આ વિસ્તારના સભ્ય એવા કિરીટભાઈ અને અંતર ઉપસ્થિત બધા તમામ લોકોની હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્ત પૂર્ણ થયે અહીં આ જગ્યા પર અત્યાધુનિક નવો હોલ ટૂંક સમયમાં જ બનીને તૈયાર થશે અને જ્યારે આ હોલ બનીને તૈયાર થશે ત્યારે જે પરિક્રમાવાસીઓ હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં જ્યારે પરિક્રમા કરવા આવી રહ્યા છે ત્યારે એમને આ એક આશીર્વાદ રૂપ થશે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.